ગમે ને ફોન પાડ્યો પાગલ થઈ જાય. તારા ઓલું ઉડાડ દો ને ઓલા ઉડાડ દો ને હું હે તેડવા નથી જવાની એમ કે દીદુ બાવા હોય ભાવ દેખાવ એકન કેવું લાગે હાકી દે આકી જેવું લાગે તને Moths dancing like they know that. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે ને 5 વાગી ગયા ને અત્યારે બ્લોગ ચાલુ કરી દીધો ને હું આવ્યો 4:30 વાગે આવ્યો હું ખાવા બેસી ગયો નાઈ લીધું હોય અને રોટલી ને ચોરાનું શાક ને બટાટા નીસું ને બધા અગરબત્તી ફરે આપણે પેલા ખાઈ લઈએ તો પાયલે બનાવ્યું લીંબુ શરબત ને આપણે પી લઈએ જો હે ને ઓલા નવા લઈ દીધા એ પહેર્યા પાછા હે તો બધા આવા જ કલર ના એટલે તમને એમ થાય કે એક જ છે મારી પાસે કપડા એ ત્રણ જોડી રહે ને એ આવા જ છે 6 થી 7 જોડી છે મહેંદી કલર લીલા કલર એટલે તમને કેમ કે મને મહેંદી કલર લીલો કલર ગમે ને ફોન પાડ્યો ને ચાર્જિંગ પડ્યું હે પણ તો બીવડાવી દીધો મને વાર હાથ પકડી આમ ખેંચે તમે એમ કુલર ન કરી ન હોય તો હારું રહી ગયો નકો ફોન ગયો હોત તો ડાયરેક્ટ કોમ ઉડી જાત એનો તો છત્યા ના સત્યાર કર નાખો ખર્ચા ઉપર ખર્ચો ખાલી પટ્ટી ફેરવી ન હોય એવી તો ખબર પડે કે ન પડે મારો હાથ ખેંચ્યો હતો તમે કીધું હું તમે પાડી ને આવ્યા ફોન કાઢ લો હવે લીંબુ શરબત બનાવ્યું હોય ને તો આપણે પી લઈ પી નાખી જો હા તો પી નાખી પી નાખી નો પી લેવાનું હોય ચૂપચાપ તું જ કીધું પી લે એ તો હું તમારી ભાષામાં બોલું છું તો મારું નવા મોબાઈલનું ચાર્જિંગ પડી ગયું બાકી કાંઈ નથી તો ફેમિલી અત્યારે હે ને ગામમાં જવાના છે ને આવું હે અને આ વાહે થાય ઓલા તમને કહેતો હોય ને કે ઓલા છોકરા કોઈને વાહે થાય આખો દી ઘરમાં જ હોય હું ક્યાંક લઈ જવાય ઘડીક ચક્કર મારવા જાતા હોય તો હા ઘરમાં પાગલ થઈ જાય દુકાન જઈ આવે ને ત્યાંથી પાછું આવે એ ચક્કર મારી જ કહેવાય દુકાન પણ હું લેવા જાઉં દુકાન 5 રૂપિયાનો ભાગ લેતી છે ના રે ના તો ઈ તો અહીંયા જ છે 2 ડગલા ભરવું એટલે દુકાન લ્યો આ તો ચક્કર લાગી ને તાર ચક્કર લગાડવાથી મતલબ હે ને અહીંયા શું મજા આવે તોય તમે એમ કે ખાવાટાનો ભાગ નો ખાવાનો હોય તમારે શું આજે ખાવાનું ટાણું નથી અત્યારે લઈએ ખાવાનું નહીં રાંધવાનું ટાણું છે હા તો અત્યારે ખાઈ ખાવ કે રાંધું બે કર લે બે નો થાય એક જ થાય તો તને ગામમાં નથી આવે ગામમાં આવું ત્યાં રાંધવાનું મળે હું તો અહીંયાથી ફરી જઈશ કોકની ઘર ખાવા કોણ તાર માસી રીએ છે એમ કરે કેવો મસ્ત પવન એવું બારીએથી બોલાવો તો અત્યારે એને ગામમાં જવાનું છે ને હમણાં રીલ બનાવતા હતા બનાવી લીધી હવે ભાઈ આપણા આવતા હે ને મમ્મીને નીસુ રાંધે ને મમ્મી મોબાઈલમાં મથે આપણે ગામમાં જવાનું ક્યાં જાય છે પછી આવી પેલા ગામમાં આવવું હોય તારે આવું એમ નમ કરે હા તો ઊભી થાય એમ કે નથ લઈ જાવી આ નથી બાપા. આવું. તારા ઓલું ઉડાડ દો ને ઓલા ઉડાડ દો ને હું હે ઈ મારી પાસે કોઈ હોલી નથી હોલી એટલે ઓલું હોલ ઘૂઘુ બોલતું હોય હોલું ઈજ ને હોલી આ પૈસા કાઢી ને હાલ જવું હોય શું કહેવાય ને ઓલાડી હાલ હા ઈ કયો હો હા ઓલા મારી પાસે નથી હોલી નથી તો આવી શું લેવા આવી તેડવા જાઉં તેડવા જાઉં હગુ ને હા સદી બોલાવો લવી ગઈ છે ને હા મમ્મીની જાય છે આગુને તેડવા ને આ લવીને તેડવા જઈ તેર છે નહીં તો આઈ થેલી આવશે ખાલી બાવડું ચાલવા બાવડી ની જાલી ખાલી મમ્મી બાવડું ચાલવા જાવ હો હે ક્યાં હા સાચી વાત ભાઈ પૂછો હે તેડવા નથી જવાની એમ ક્યાં તેડવા નથી જવાની એમ ક્યાં આ દીધું ને આપણે સીધું ભાઈ હરકું ભાઈ પૂરું થયું મમ્મી ને તેડવા નથી જવાનું એટલે ન્યા રહેવાનું છે ને ન્યાય રજા પડી ગયા કરો આવું હોય આવું જ છે કેટલા પૈસા છે
તો ફેમિલી ગામમાંથી ને આવતા રહ્યા છીએ ને બહારથી લઈ આવે ખાવાનું. ઉપકાર કર્યો મારી પર. રોટલી બનાવે છે, હું લઈ આવ્યો. લઈ આવ્યા હો. આગા તો જાઓ. હું લઈ આવ્યો પણ ક્યાં આવ્યો? ઝાડુ તો લગાવવા દો. હું લઈ આવ્યો? ચિકન પૂરી. ચિકન પૂરી નથી ખાવાની, રોટલી કરે ને પૂરી કરી. દોરી કરી દઉં. બાકી દીદુ બાઈ આવી ગયું. દીદુ બાવ આવી. બાવ દેખાવું. બાઈ બોલાણું ને બાબો. એની વસાર દીધું. બા આવી ગઈ, બાઈ નો બા આવી ગયો ને બાવ નો બા આવી ગયો. એમ થઈ ગયું. તો ભલે આ છે ને મોડું થઈ ગયું. બ્લોગ ઉતારવાનું કઈ મેળ ન આવ્યું ને ક્યાંય જવાનું મેળ નથી. મારે તો જાવું જ તું, તમને લઈ ગયા. તારે તો જવું જોઈએ ને, આમ ગાડી પેટ્રોલ તો હોવું જોઈએ. એમ 24 કલાક તમારા માટે આવવા લેવલ છે, એટલે ઉપલબ્ધ છે. તો હવે બ્લોગ ચાલુ રાખશે. એમ તો બંધ નહીં કરી દઈએ, કે બ્લોગની એન્ડ નહીં કરી નાખે, ચાલુ રાખશું હજી તો. થોડીક વાર પછી રાતે મોડકથી 1, 2, 3, 4, 5 વાગે બંધ કરી દેવું. ચાલો અત્યારે ને બહાર આવી જઈને રીલ એડિટ કરવાની તો ફટાફટ એડિટ કરી નાખું અને મૂકવાની છે. એડિટ કરીને મૂકવાની પોતે, એટલે એમાં વાર લાગશે તો જોઈએ. હવે થાય તો આજને આજ મૂકીશ, ના કર કાંઈ. ખાવા બેસી ગયા છે ને શ્રીખંડ લઈ આવ્યું તો એ તો તમને કહી દીધું. આ કેસર શ્રીખંડ છે અને આ જો આ રોટલી કેટલી વહી જો ભૂખડ. આને ભૂખડ કહેવાય. શું કહેવાય? હું હજી પાણી પીને મમ્મીને ઘરે, મારા મમ્મીને ઘરેથી ને આવ્યો ને, બાજુના ઘરમાંથી ને આવ્યો ને, ત્યાં તો એ આટલી રોટલી ખાઈ ગઈ. એટલી ભૂખડ છે. કઈ કહેવા માંગશો ભૂખડ માટે? એમ એવું નતું. તો કેવું હતું? એમાં એવું છે કે તમે ખાધું 5 વાગે, હા, મેં ખાધું બપોરે 12 વાગે. હા, તમારે ને મારા ખાવામાં કેટલો ફેર? કેટલો ફેર? કેટલો ફેર? કેટલો ફેર? મેં 12 વાગે ખાધું તો 5 કલાક કી, અને અત્યારે વાગ્યા છે સામે 9:30 થઈ ગયા, 10 મિનિટ. હા, તો ભેં થવું હોય તારે ખાઈ ખાઈ આમ થાવ છે ભેં. એનથી જાડું તેને ભેં થવું હોય તો હવે હાલો ખાઈ લે પેલા, અને ખાઈ પીને મળશું. ચિકન કેવું લાગે? થાકી જવું. થાકી જેવું લાગે તને તો ન ખા, રેવા દે તો બીજું કઈ હે? ના ભૂખી રે. મેં કેવું ડ્રાય ફ્રૂટ લઈ ગયો. તું તો કે ને એ કેટલાનું આવે? 380 નું. 380 નું આવે. એવું નથી, આ તમારું ફેવરેટ છે ને એટલે તમને આ કેવડાવવાનું. કેમ? ચાલો ફેમિલી હવે ખાઈ લે. બાય, ખાવા લો. તો ફેમિલી અહીં બહાર આવતો રહ્યો બેવાને, મસ્તીનો પવન આવે. બાકી ઘરમાં તો હે ને ગરમી જ નકરી થાય. અહીં બેઠો ને હવે એડિટિંગ ચાલુ કરી દઉં, કેમ કે અત્યારે એડિટિંગ કરીશ તો તમારે સવારે વિડીયો આવશે ને, એટલે એડિટિંગ ચાલુ કરી દઉં. અને વાગવામાં આવી ગયા 10:30 વાગી ગયા, તો એડિટિંગ ચાલુ કરી દો. તો ફેમિલી અહીં બેઠા હતા ને એને લાઇટ હોઈ ગઈ. જો કે લાઇટને કવરાવ્યા ને લાઇટ વહી જ જાય છે. તેદી વહી ગઈ નહીં દીધું. દેખાતા તો હોય ને, આંધે થોડાક દેખાતી તો હોય ને. આમ બધે અંધારું. સાગર હતો ને, સાગર કે મને ભૂખ લાગી તો એ ઘરે ખાવા વહી ગયો. હવે આપણે એડિટ કરી તો હજી અડધો જ થયો, અડધો બાકી નહીં. તો ફેમિલી વિડીયો મેં બંધ કર્યો ને લાઇટ આવી ગઈ. એમાં એવું હતું કે તમે ફોનની લાઈટ બંધ કરો ને તો લાઈટ આવી ગઈ. તો આપણે છે ને હવે પાછું એડિટ કરવા માંડી, લાઇટ પાછી આવી ગઈ. હવે સાગર હમણાં આવી છે ને, ખાવા ગયો ને, એ ખાવા આવી ગયો. ને મમ્મીની હમણાં 2-3 દિવસ નથી બેસવા આવતા, થાકી જતા હોય ને, અગરબત્તી આવતી એટલે થાકી જતા હોય, એટલે હિસાબે બેસવા નથી આવતા. તો હાલો આપણે ફટાફટ એડિટ કરવા માંડીએ. તો ફેમિલી હવે બ્લોગનો એન્ડ કરી નાખીને હવે પાયલે સુવા જાય. અને દીદુ હવે જાહે. હવે સાગર ગેમ રમે છે ને? એલા હું રમેશ? ફ્રી ફાયર રમે છે સાગર ને. ઓલા કૂતરા ઘડીએ આવ્યું થયા. દીદુ ને ખાર ચડી ગયો. નહીં દીદુ
દીધું ઈ ઘરે જઈએ તો હાલો ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તાલે બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માટે, થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય.